સદૈવદાસ અમરજીદાસ જય માતાજી જય રામદેવજી। તારીખ 12/7/2025 શનિવારના રોજે જે આપણી દીકરી ધરતી જેનો આ આશ્રમની અંદર જે જન્મ થયો એનું વર્ષ દિવસ પૂરો થાય છે, તો એનો જન્મદિવસ ઉજવવાના છે ગંગડી આશ્રમમાં 12 તારીખે સાંજે 6 વાગ્યાનો ટાઈમ છે। તો અવશ્ય પધારો ધરતીના આશીર્વાદ દેવા માટે। અને અથવા અહીં ન આવી શકો તો એ દીકરી આપણી છે બધાયની, જેનો જન્મ આશ્રમમાં થયો છે એ ધરતી દીકરી આપણી બધાયની છે, અમારી નહીં પણ આપણી બધાની દીકરી છે। તો એને બધા ઘેરે બેઠા પણ આશીર્વાદ દઈ શકો। એના નામનો તમારા કુળદેવી કે તમારા ઈષ્ટદેવ જે કોઈ હોય એનો એક દીપ જગવી 2 અગરબત્તી કરી અને ધરતી માટે પ્રાર્થના કરજો કે ધરતી ભવિષ્યમાં આગળ વધે, એનું જીવન સારું બને, એવી બધાએ પ્રાર્થના કરજો ધરતી માટે। એક ખાસ સંદેશો આપું તમને બધાને। અને બની શકે તો જો અહીંયા ગંગડી આશ્રમમાં 12 તારીખે એના બર્થડેમાં આવી શકો તો અવશ્ય પધારો બધાએ। જાહેર આમંત્રણ આપી છે બધાને, કેમ કે દીકરી આપણી છે અને એનું 1 વર્ષ પૂરું થાય છે જેનો જન્મ થયો છે, જેનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવાના છે ગંગડી આશ્રમમાં। એ દીકરી ખુશ થાય, પરમાત્મા ખુશ થાય, મા ભગવતી ખુશ થાય, એવી અમારી બધાની ધારણા છે। હા, તો આ સંદેશો, આ વિડીયો વધુ શેર કરજો કે લોકો સુધી સંદેશો પૂગે અને દીકરી ધરતીનો બર્થડે આપણે બધા ભેગા મળી અને એવો ધામધૂમથી ઉજવી। કદાપી તમે ન પૂગી શકો, મેં તમને કીધું ને, તમારે ઘરે બેઠા પણ સાંજે 6 વાગે એક તમારા કુળદેવી હોય કે તમારા ઈષ્ટદેવ જે કોઈ હોય એના એક દીવો કરજો અને 2 અગરબત્તી કરી અને ધરતી માટે દુઆ માગજો અને ધરતી માટે પ્રાર્થના કરજો કે એનું ભવિષ્ય સારું બને, એવી ખાસ બધાને વિનંતી સાથે કહું છું। અને બધાને મારા સદૈવદાસ અમરજીદાસ। નકર આવો આવતી 12/7/2025 શનિવારના દિવસે સાંજે 6 વાગે ધરતીનો બર્થડે ગંગડી આશ્રમમાં ઉજવવાનો છે। તો આવું બધાએ આપણે ભેગા મળી અને ધરતીને રાજી કરવી, ખુશી કરવી, એમને આશીર્વાદ આપી બધા ભેગા મળી, એનું જીવન, એનું ભવિષ્ય સારું બને, એવી અમારી બધાની ધારણા છે। અને આપણે બધા ભેગા મળી અને આ કાર્યને ઉજવવું કરવું। ત્યારે મારા સદૈવદાસ અમરજીદાસ જય માતાજી જય રામ।